સુરત કતારગામ પાસે ડબોલી વિસ્તારમાં નવું આંગણવાડી કેન્દ્ર બનાવવા માટે ચાલી રહેલા ચણતર કામ દરમિયાન એક મજૂરનું મોત નીપજ્યું છે। મૃત્યુ પામનાર મજૂર 28 વર્ષનો મેહુલ પરમાર હતો। પરિવારના જણાવ્યા પ્રમાણે મજૂર પહેલા માળે ઈંટો ચડાવતા સમય નીચે પટકાયો હતો। આ ઘટના દરમિયાન કામ કરવાની જગ્યાએ મજૂરો માટે કોઈ સલામતી વ્યવસ્થા ન હતી। પરિવારે કોન્ટ્રાક્ટર પર ઓવરટાઈમ કરાવવા અને સલામતીના સાધનો ન રાખવાનો આક્ષેપ કર્યો છે। મજૂર નીચે પટક્યા બાદ કોન્ટ્રાક્ટરને 108 એમ્બ્યુલન્સને જાણ પણ કરવામાં આવી ન હતી એવા પરિવારે દાવો કર્યો છે। મૃતકના પરિવાર તરફથી આગ્રહ છે કે તેમને આર્થિક મદદ આપવામાં આવે। જ્યાં સુધી આર્થિક મદદ નહીં આપવામાં આવે ત્યાં સુધી મૃતકનો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં એવો પરિવારે નિર્ણય કર્યો છે। કોન્ટ્રાક્ટર તરફથી હજુ સુધી કોઈ નિવેદન મળ્યું નથી। આ ઘટનાની તપાસ હાલ ચાલુ છે। दिलीप भाई सोमलाभाई डामो और आदिवासी भील समाज सेवा सूरत थी आऊँ छूँ। हवे सांजे अमने जाण पड़ी कि सिंगलपुर ज्या रस्ता में जे डबोली विस्तार आवे छे तेना अंदर में कई आंगणवाड़ी बनाववानुं काम चालतुं हतुं। ते दरमियान आ भाई उपरथी नीचे पड़ी गयो। कोईपण जातनी सेफ्टी कॉन्ट्राक्टर के आपी नथी, कोईपण सुपरवाइजर हाजरमां नथी। अरे भाई ए लोकोनी बेदरकारीथी मोत थई एटले परिवारने कायदाथी न्याय मळे एवी अमारी समाजनी मांग छे અને પોલીસ તંત્રને એટલી વિનંતી કાયદેસર ગુનો દાખલ કરે એવી અમારી માંગ છે। પરિવાર સ્વીકારવામાં નહીં આવે તો માંગ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ડેડ બોડી લઈ નથી જવાના અને અમે પોલીસ કમિશનર કચેરી જઈને હંગામો કરે એવી મારી અપેક્ષા છે।